हाय केम छो फ्रेंड्स मजामां ने हूँ सोनल पटेल तमारू रेवा एज्युकेशन में स्वागत करूँ छूँ। आज भागीदारी चेप्टरनो छठो विडियो आगळ 5 विडियो कि जेमां आपणे अलग अलग थियरी अने टूंका दाखला शीख्या। फ्रेंड्स तमे विडियो हजू न जोया होय तो नीचे डिस्क्रिप्शन बॉक्स में लिंक आपेल छे, तमे ए लिंक पर क्लिक करी बधा ज विडियो जोई शको छो। आगळना विडियो में एटले के 5मा विडियो में આપણે કમિશનની ગણતરી કઈ રીતે કરવી એટલે કે એના સૂત્ર અને 3 ટૂંકા દાખલા જોઈ ગયા હતા। આજે થોડા એના કરતા અલગ છે એવા 2 દાખલા જોઈશું। તો સૌપ્રથમ જોઈએ ઉદાહરણ 4 કે જે તમને પેજ નંબર 17 પર ચોપડીમાં આપેલ છે। તો જોઈએ રકમમાં શું કીધું છે। શીલા, સુરભી અને સીમા 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે। મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે। સુરભીને ₹7,000 નફો મળે છે। મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો અને આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો। હવે આટલી લાંબી રકમ છે, વાંચીને કોઈ દિવસ ગભરાઈ જવાનું નહીં। શું કરીશું તો દાખલામાં જે વસ્તુ આપણને આપ્યો હશે એ 1 by 1 લખતા જઈશું। તો જોઈએ સૌપ્રથમ શું આપ્યું છે तो के नफा नुकसान प्रमाण। तो लखी दईए आपणे नफा नुकसान प्रमाण केटलुं छे 5:7:9। त्यारबाद शुं आप्युं छे आगळ तो के 10% मेनेजरनुं कमिशन गणवानुं छे। आगळ सुरभीने ₹7,000 नफो मळे छे એટલે કે આપણને સુરભીનો નફો આપી દીધો છે। તો આપણે લખીશું સુરભીને મળતો નફો બરાબર ₹7,000। દાખલામાં શોધવાનું શું કીધું છે તો કે મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો એટલે કે મેનેજરનું કમિશન શોધવાનું છે। અને બીજું નંબર 2 कि मैनेजरना कमिशन पहलाना नफानी गणतरी करो। तो सौ प्रथम आपणे जोईशुं कि सुरभीने मळतो नफो आप्यो छे एटले के कोई एक भागीदारनो नफो आपणने आपी दीधो छे। तो एना परथी आपणने शुं मळशे तो कि एक भागीदारना नफा परथी आपणने 3 भागीदारोनो नफो मळी जशे। तो आपणे शोधीए, अहींया लखीए भाग अने अहींया नफो। तो कि जो सुरभीनो भाग केटलो छे 7, आ सौ प्रथम भाग छे शीला, पछी सुरभी अने त्यारबाद सीमा। तो सुरभीनो नफामां भाग केटलो थयो 7। तो अहींया लखीशुं के सुरभीनो भाग 7 होय तो नफो केटलो 7,000। हवे आपणे 3 भागीदारोनो नफो शोधवो छे। तो 5 + 7 + 9 એટલે કે કુલ 21 ભાગ। તો આપણે લખીશું કે માટે કુલ 21 ભાગ હોય તો નફો કેટલો। હવે ક્રોસ ગુણાકાર કરીશું 21 × 7,000 છેદમાં આવશે 7 એટલે તમારો આન્સર આવશે ₹21,000। આ 21,000 ફ્રેન્ડ્સ આપણને શું મળ્યું તો કે 3 ભાગીદારોનો નફો એટલે કે વહેંચણી પાત્ર નફો। આપણે લખીશું વહેંચણી પાત્ર નફો બરાબર ₹21,000। 21,000 આપણને નફો મળી ગયો। હવે આગળ દાખલામાં વાંચીએ શું કીધું છે। મેનેજર સંકેતને તેનું કમિશન બાદ કર્યા પછી વધતા નફા પર 10% કમિશન આપવાનું છે। હવે તમે એવું કહેશો કે દાખલાની રકમમાં કમિશન શબ્દનો 2 વાર ઉલ્લેખ કર્યો છે તો આપણે બીજું સૂત્ર યુઝ કરીશું, પરંતુ ના ફ્રેન્ડ્સ, દાખલાની રકમ ધ્યાનથી વાંચવાની કે આપણને અહીંયા કયો નફો આપ્યો છે તો આપણને અહીંયા વહેંચણી પાત્ર નફો આપ્યો છે। જ્યારે આગળના દાખલા આપણે ગઈકાલે વિડીયોમાં કર્યા હતા તો એમાં શું કર્યું હતું કે પેઢીનો કુલ નફો આપેલો હતો એના પરથી આપણે મેનેજરનું કમિશન ગણતા હતા તો આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરતા હતા। ત્યારબાદ શું કર્યું તો કે એ પેઢીના કુલ નફામાં મેનેજરનું કમિશન, ભાગીદારનું કમિશન સમાયેલું હોય તો એ કમિશન આપણે બાદ કરતા હતા એટલે કે કુલ નફામાંથી કમિશન બાદ કરતા આપણને શું મળતું હતું વહેંચણી પાત્ર નફો। એ વહેંચણી પાત્ર નફાને આપણે ભાગીદારો વચ્ચે વહેંચી શકીએ તો કે હા, એટલે કે એ વહેંચણી પાત્ર નફાને આપણે ભાગીદારો વચ્ચે વહેંચણી કરતા હતા। તો હવે આ દાખલામાં જોઈએ તો કીધું છે કે કમિશન બાદ કર્યા પછીના નફા પર
હવે વહેંચણી પાત્ર નફાનો અર્થ શું થાય? તો કે વહેંચણી પાત્ર નફો, તમે નફા નુકસાન ફાળવણી ખાતું બનાવશો એમાં તમે શું કરશો? તો કે નફામાંથી ભાગીદાર અથવા મેનેજરનો પગાર, બોનસ, કમિશન એ બધું માઇનસ કરશો એટલે તમને શું મળશે? તો કે વહેંચણી પાત્ર નફો. એટલે વહેંચણી પાત્ર નફાનું બીજું નામ છે કમિશન બાદ કર્યા પછીનો નફો. અને દાખલામાં આપણને માંગ્યું પણ શું છે? તો કે કમિશન બાદ કર્યા પછી જે નફો વધે છે એના પર 10% કમિશન આપવાનું છે. તો થઈ ગયો ને સિમ્પલ. આ જે કમિશન બાદ કર્યા પછીનો નફો છે એના પર આપણે સિમ્પલી 10% કમિશન આપી દઈશું એટલે આપણને મેનેજરનું કમિશન મળી જશે. તો લખીએ અહીંયા મેનેજરનું કમિશન બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા કેટલા ટકા કમિશન છે? 10%. તો 10/100. વહેંચણી પાત્ર નફો કેટલો છે આપણી પાસે? ₹21,000 ગુણ્યા 10/100 એટલે તમને આન્સર મળશે ₹2100. શું મળ્યું આપણને? મેનેજરનું કમિશન. એક આન્સર મળી ગયો. મેનેજર સંકેતના કમિશનની ગણતરી કરો. હવે શું માંગ્યું છે કે આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો. તો અહીંયા ધ્યાન આપજો. કમિશન પહેલાનો નફો એટલે કે પેઢીનો કુલ નફો. તો આપણે લખીશું અહીંયા કમિશન પહેલાનો નફો. હવે આ નફામાંથી શું આપવામાં આવે? તો કે ભાગીદાર અથવા મેનેજરોને એમનું પગાર, કમિશન, મહેનતાણું આપવામાં આવે. તો આપણે અહીંયા માઇનસ કરીશું કમિશન. કોનું? મેનેજર સંકેતનું. હવે કમિશન બાદ કરતા પછી શું મળે? તો કે કમિશન બાદ કર્યા પછીનો નફો મળે. તો અહીંયા લખીશું કમિશન બાદ કર્યા પછીનો નફો. હવે જે રકમ આપણી પાસે હશે એ મૂકતા જઈશું. તો અહીંયા કમિશન પહેલાનો નફો છે તો કે ના, એ તો આપણને દાખલામાં શોધવાનું કીધું છે. આગળ જોઈએ. મેનેજર સંકેતનું કમિશન છે તો કે હા, આપણે શોધીને લાવ્યા. કેટલું શોધ્યું? ₹2100. આગળ જોઈએ. કમિશન બાદ કર્યા પછીનો નફો છે આપણી પાસે. હા, વહેંચણી પાત્ર નફો કેટલા છે? ₹21,000. હવે આપણને કમિશન પહેલાના નફાની જરૂર છે તો આપણે શું કરીશું? આ 21,000 માં 2100 પ્લસ કરીશું તો આપણને કેટલા મળશે? કમિશન પહેલાનો નફો એટલે કે 23,100. તમારો આન્સર આવશે ₹23,100. સૌપ્રથમ આપણને શું શોધવાનું કીધું હતું? મેનેજર સંકેતનું કમિશન, જે આપણે ગણતરી કરી ₹2100, જે તમારો પ્રથમ ફાઇનલ આન્સર. અને બીજું કે આ ઉપરાંત મેનેજરના કમિશન પહેલાના નફાની ગણતરી કરો, જે આપણે જોઈ ગયા. એવી રીતે ન ખબર પડે તો કમિશન પહેલાનો નફો એટલે તમે પેઢીનો કુલ નફો પણ લખી શકો. એમાંથી મેનેજર સંકેતનું કમિશન હોય તો એ માઇનસ કરી દેવાનું. એની જગ્યાએ ભાગીદારનું કમિશન કીધું હોય તો ભાગીદારનું કમિશન માઇનસ કરીશું એટલે આપણને શું મળશે? તો કે કમિશન બાદ કર્યા પછીનો નફો. આપણી પાસે અહીંયા બે વસ્તુ હતી એની રકમ મૂકી એટલે આપણને મળી ગયું કમિશન પહેલાનો નફો. કેટલો? ₹23,100. આગળ આપણે એક એવો જ દાખલો જોઈશું જે તમારા સ્વાધ્યાયમાં આપ્યો છે એટલે તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થશે. જોઈએ પ્રશ્ન 3નો ત્રીજો દાખલો. રકમમાં શું કીધું છે કે વિસ્મય, અભિજીત અને કુનાલ 3:2:4 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. આગળ શું કીધું છે? અભિજીતના ભાગે ₹30,000 નફો આવે છે તો મેનેજરના કમિશનની ગણતરી કરો. તો આપણે લખતા જઈએ. દાખલામાં શું શું આપ્યું છે આપણને તો જોઈએ. સૌપ્રથમ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલું છે તો લખીશું અહીંયા નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ કેટલું આપ્યું છે? 3:2:4. ત્યારબાદ આગળ શું કીધું છે કે 10% કમિશનની ગણતરી કરવાની છે.
ત્યારબાદ આગળ આપ્યું છે કે અભિજીતના ભાગ્યે રૂપિયા 30,000 નફો આવે છે, એટલે કે અભિજીતને મળતો નફો રૂપિયા 30,000। આ દાખલો પણ આ દાખલા જેવો સેમ જ છે, તો આપણે શું કરીશું, અભિજીતના નફા પરથી 3 ભાગીદારોનો નફો શોધીશું। તો અહીંયા લખીશું ભાગ અને અહીંયા નફો। તો સૌ પ્રથમ કયો ભાગીદાર છે, તો વિસ્મય, એટલે કે આ વિસ્મયનો ભાગ હશે, આગળ આ અભિજીતનો ભાગ હશે અને કુનાલનો ભાગ 4 હશે। આપણે જરૂર કોની છે, તો કે અભિજીતના ભાગની। તો અભિજીતનો ભાગ કેટલો છે, 2, તો 2 ભાગ હોય તો નફો કેટલો આપ્યો છે, રૂપિયા 30,000। માટે આપણે 3 ભાગીદારોનો નફો જોઈએ છે, તો 3 + 2 + 4 કેટલા થશે કુલ ભાગ 9, એટલે આપણે લખીશું કે માટે 9 ભાગ હોય તો નફો કેટલો થાય, તો 9 × 30,000 / 2 કરીએ, કેટલા થશે, તો તમારો નફો આવશે રૂપિયા 1,35,000, જે ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવ્યો છે। તો આ નફાને આપણે શું કહીશું, વહેંચણી પાત્ર નફો। તો અહીંયા લખીએ વહેંચણી પાત્ર નફો 1,35,000। હવે રકમ વાંચીશું, શું કીધું છે કે મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે। અહીંયા પણ આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું નહીં, કેમ, તો કે પહેલા દાખલામાં મેં તમને સમજાવ્યું એ રીતે કે આપણને અહીંયા જરૂર છે વહેંચણી પાત્ર નફાની, અને એ આપણી પાસે ઓલરેડી અહીંયા આપેલો છે। તો આપણે શું કરીશું કે કમિશન આપ્યા બાદ વધતો નફો, એટલે કે આ વહેંચણી પાત્ર નફાના 10% કરીશું, એટલે આપણને મેનેજરનું કમિશન મળી જશે। તો આપણે અહીંયા લખીશું મેનેજરનું કમિશન કમિશન બાદ કર્યા પછીનો નફો, એટલે કે વહેંચણી પાત્ર નફો એના 10%। હવે વહેંચણી પાત્ર નફો કેટલો છે, રૂપિયા 1,35,000, 10% એટલે 10/100, એટલે તમારો આન્સર કેટલા આવશે, રૂપિયા 13,500। એટલે આપણને અહીંયા મેનેજરનું કમિશન કેટલું મળ્યું, રૂપિયા 13,500। હવે આપણે મૂડી પર વ્યાજના ટૂંકા દાખલાઓ જોઈશું। તો સૌ પ્રથમ જોઈએ ઉદાહરણ 10, જે તમને પેજ નંબર 20 પર આપેલ છે। તો રકમ જોઈએ કે એક પેઢીના ભાગીદાર ગિરીશના ઉપાડની રૂપિયા 6,000 તથા વહેંચણી પાત્ર નફાની રૂપિયા 9,000 ની અસર આપ્યા બાદની આખરની મૂડી રૂપિયા 96,000 છે। તો મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો। હવે કેટલા વિદ્યાર્થી મિત્રો તો ખુશ થઈ ગયા હશે, કેમ, તો કે મૂડી પર વ્યાજ ગણવાનું છે અને આપણી પાસે મૂડી છે જ, તો 96,000 ડાયરેક્ટ 8% કરીશું એટલે દાખલો પૂરો। પણ મિત્રો જોવાનું રકમમાં તમને શું આપ્યું છે, આખરની મૂડી, અને મૂડી પર વ્યાજ હંમેશા શાના પર ગણાય, તો કે શરૂની મૂડી પર જ મૂડીનું વ્યાજ ગણી શકાય। તો આપણે દાખલામાં શરૂની મૂડી આપેલ છે, નથી આપી, તો આપણે શોધવી પડશે। તો તમને અહીં ચોપડીમાં 2 પદ્ધતિ આપી છે, એક સૂત્રની પદ્ધતિ અને બીજું છે ખાતાની પદ્ધતિ। તો ફ્રેન્ડ્સ આપણે બધા જ દાખલામાં ખાતાની રીતે જ જઈશું, કેમ, તો કે સૂત્ર તો કે એને ગોખવું પડે, પણ આપણે ગોખવું નથી, કારણ કે ગોખેલું લાંબા સમય સુધી યાદ રહેતું નથી, એટલે આપણે એકદમ પ્રેક્ટિકલી જ શીખીશું। તો જોઈએ કે કોણ છે ભાગીદાર, ગિરીશ। તો ગિરીશનું મૂડી ખાતું બનાવીશું, ગિરીશનું મૂડી ખાતું, અહીંયા આવશે વિગત, રકમ, વિગત અને રકમ, અહીંયા આવશે ઉધાર, જમા। તો સૌ પ્રથમ જોઈએ દાખલામાં જે આપ્યું હોય તે ખાતામાં લખતા જઈશું। તો કે એક પેઢીના ભાગીદાર ગિરીશનો ઉપાડ, તો ઉપાડ હંમેશા ક્યાં આવે, તો કે મૂડી ખાતાની ઉધાર બાજુ। તો આપણે અહીંયા લખીશું ઉપાડ ખાતે કેટલા આપ્યા છે, રૂપિયા 6,000, તો અહીંયા લખીશું 6,000।
હવે ગિરીશનું મૂડી ખાતું છે તો મૂડી ખાતાની હંમેશા કઈ બાકી? જમા બાકી. તો જમા બાજુ લખીશું બાકી આગળ લાવ્યા શરૂની બાકી, જે આપણે શોધવાની છે એટલે અહીંયા પ્રશ્ન ચિહ્ન કરીશું. આગળ જોઈએ દાખલામાં શું કીધું છે તો કે વહેંચણી પાત્ર નફો ₹9,000. તો આપણે અહીંયા લખીશું નફો કઈ બાજુ આવે તો કે મૂડી ખાતાની જમા બાજુ, એટલે આપણે લખીશું કે નફા નુકસાન ખાતે કૌંસમાં લખીશું નફો કેટલો આપ્યો છે ₹9,000. તો અહીંયા લખીશું ₹9,000. હવે આગળ જોઈએ આખરની મૂડી ₹96,000, એટલે કે આખરની મૂડી એટલે કે બાકી આગળ લઈ ગયા કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો અહીંયા લખીશું બાકી આગળ લઈ ગયા, કૌંસમાં લખીશું આખરની મૂડી કેટલી આપી છે? ₹96,000. બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે જે બાજુનું ટોટલ વધારે હોય એ બાજુનું ટોટલ કરીશું. તો કઈ બાજુનું ટોટલ વધારે છે તો કે ઉધાર બાજુનું. તો ઉધાર બાજુનું ટોટલ કરીએ કેટલું થશે? 1,02,000. આ બાજુ પણ એક ટોટલ લખીશું 1,02,000. હવે 1,02,000 માંથી આ 9,000 માઇનસ કરી દઈએ તો આપણને શું મળશે? શરૂની બાકી. તો માઇનસ કરીએ 1,02,000 માઇનસ 9,000 એટલે આપણને શરૂની બાકી મળી ₹93,000. હવે સિમ્પલ થઈ ગયું કે આપણી પાસે શરૂની બાકી છે તો આપણે શરૂની બાકી પણ મૂડીનું વ્યાજ ગણી શકીશું. તો લખીએ મૂડી પર વ્યાજ. કેટલી છે શરૂની મૂડી તો કે ₹93,000 અને મૂડી પર વ્યાજ કેટલા ટકા ગણવાનું છે? ₹8. તો 93,000 ના 8% કેટલા થશે? ₹7,440. આ તમારો ફાઇનલ આન્સર, એટલે કે આપણને મૂડી પર વ્યાજ મળી ₹7,440. બીજો એક એવો સેમ દાખલો જોઈશું. પ્રશ્ન 3નો 10મો દાખલો. શું કીધું છે? રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 તથા નફાના ₹17,800ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6%ના દરે કેટલું વ્યાજ થાય? આ દાખલો પણ સેમ જ છે, જેમાં આપણને આખરની મૂડી આપેલી છે એટલે કે આપણે શરૂની મૂડી શોધવી પડશે. તો આપણે આ દાખલામાં પણ ભાગીદારનું ખાતું બનાવીશું. રઘુવીરનું મૂડી ખાતું. વિગત રકમ ઉધાર અને જમા. હવે જોઈએ મૂડી ખાતું. તો સૌ પ્રથમ એની શરૂની બાકી લખીશું. ક્યાં લખવાની? જમા બાજુ. બાકી આગળ લાવ્યા શરૂની બાકી, જે આપણે શોધવાની છે એટલે પ્રશ્ન ચિહ્ન કરીશું. આગળ હવે રકમ વાંચતા જઈએ કે રઘુવીરની આખરની મૂડી ₹80,000 છે, એટલે કે બાકી આગળ લઈ ગયા. તો કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો લખીશું બાકી આગળ લઈ ગયા આખરની મૂડી કેટલી આપી છે? ₹80,000. આગળ વાંચીએ કે જેમાં ચાલુ વર્ષનો ઉપાડ કેટલો છે? ₹12,500. ઉપાડ કઈ બાજુ આવે? ઉધાર બાજુ. તો ઉધાર બાજુ લખીશું ઉપાડ ખાતે કેટલા? 12,500. આગળ રકમ વાંચીએ તથા નફો ₹17,800. નફો કઈ બાજુ આવે? મૂડી ખાતાની જમા બાજુ, એટલે લખીશું નફા નુકસાન ખાતે કૌંસમાં નફો કેટલો આપ્યો છે? 17,800. હવે જે બાજુનું ટોટલ વધારે હોય એ બાજુનું ટોટલ કરીશું. તો ઉધાર બાજુનું ટોટલ વધારે લાગે છે તો ટોટલ કરીશું 12,500 વત્તા 80,000 એટલે ટોટલ આવ્યું ₹12,500. અહીંયા પણ એ જ ટોટલ
92,500 એમાંથી 17,800 માઇનસ કરીશું એટલે આપણને શું મળશે? મૂડીની શરૂઆતની બાકી. તો માઇનસ કરીએ 17,800 એટલે આપણને શરૂની બાકી કેટલી મળી? ₹74,700. હવે આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરી શકીશું. તો લખીએ મૂડી પર વ્યાજ બરાબર શરૂઆતની બાકી કેટલી આવી? 74,700 અને વ્યાજ કેટલા ટકા ગણવાનું કીધું છે? 6%. એટલે કે 6%. 74,700 ગુણ્યા 6/100 કેટલો આન્સર આવશે? ₹4,482. આ તમારું મૂડી પર વ્યાજ. ફ્રેન્ડ્સ, એટલે તમને જ્યારે પણ મૂડી પર વ્યાજની ગણતરી કરવાની કીધી હોય અને જો આ રીતનો દાખલો આપ્યો હોય તો સિમ્પલી ખાતું બનાવીને આપણે મૂડી પર વ્યાજની ગણતરી કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને અમારી ચેનલ રેવા એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરો. અને હા, બાજુમાં આપેલા બેલ આઇકન બટનને દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન મળી રહે.